ને હાઈટ ના હો કરવા હોય રણુજે જાવું પડે, જેને રમા પીરની મેળ થાય એને મોંઘવારી ના નડે. તો ભાઈ આવી ગયો છે આપણો અખંડ દીવો, અને આની અંદર આપણે દીવો જ્યારે હું ઘરેથી નીકળીશ ને તો ત્યારે હું આની અંદર પ્રગટાવીશ, અને જ્યારે રણુજા પોકીશ ને ત્યારે આ જ દીવો હું રામાપીરના મંદિરમાં મૂકવાનો છે. તો હવે મારા ખ્યાલથી 25 દિવસ તો મેં પાક્કા ગણી લીધા છે. હવે તમે બધા વિચારતા હશો કે ભાઈ આટલા દિવસ કેમ થશે એમ, પણ ભાઈ હું મારું ધ્યાન ના નાખું તો ચાલશે, પણ આનું ધ્યાન તો મારે રાખવું જ પડશે. એટલે હું થોડું શાંતિથી ચાલે, એટલે મારા ખ્યાલથી મેં 25 દિવસ તો ગણ્યા છે. પછી જોઈએ રામાપીરની મેળ થઈ ગઈ ને તો 25 તો શું 20 દિવસમાં પણ પહોંચી જશું, બરાબર. તો ભાઈ આ રહ્યો મારો અખંડ દીવો, જે આ લઈને મારા ઘરેથી તો રણુજા સુધી જવાનું છે. અને હું નીકળી રહ્યો છું 7 તારીખે, એટલે કે આજે ભાઈ 4 તારીખ થઈ ગઈ છે, 5, 6 ને 7 બરાબર. તો 3 દિવસ વચ્ચે છે, ના 2 દિવસ વચ્ચે છે ભાઈ. પછી 7 તારીખે આપણે નીકળી રહ્યા છે. અને ગાઈસ તમારા અંદર જો થોડોક જ ટાઈમ હોય, તમારી પાસે ફોન છે પણ તમારી જોડે લખવાનો ટાઈમ નથી ને, મને ખબર છે. એક જ ફરા યાર, મારા માટે તો ન, પણ જો હું આ જોત લઈને રણુજા જવાનો છું, શું એ બદલ તમે મારા માટે એકવાર કમેન્ટમાં જય રામાપીર લખી શકો છો? લખી દેજો યાર, ઇગ્નોર ના કરતા વિડીયોને. બાકી